કાંકરેજ તાલુકામાં રણવાડા, ગંગાપુરા, થળી, જાગીરમઠની પાવનધરા, કેળવણીપુરી, બાપાધુણાની જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કીર્તિસિંહ વાઘેલા, પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમ ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન દાયાભાઈ પિલિયાતર, પૂર્વ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભેટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, પૂર્વ ભાજપ મહામંત્રી નિરૂભા વાઘેલા વગેરે આગેવાનોનું મહંત શ્રી 1008 શંકરપુરી મહારાજ શાલ ઓઢાડી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા। આ આજુબાજુના યુવાન મિત્રો સૌ સાથે મળીને વૃક્ષોનું વાવેતર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પરી બાપાની પાવન ધરામાં તપોભૂમિમાં આજે 1008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। તેમાં પરમ પૂજ્ય 1008 મહાન શ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને આજે અલગ અલગ પ્રકારના લીમડા, પીપળા, આંબા, પીપળો, વડ જેવા વૃક્ષોનું આજે વાવેતર કરી અને આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક વૃક્ષોનું વાવેતર